હેલો મિત્રો, તમે જોઈ શકો છો ચડી કોઈ દેખાતું નહીં એવું છે. અને મારા આમ કોઈ સ્ટન્ટ કરે. હું નેચે આવું તો મારો વિડિયો ઉતાર. આના કારણ તો નેચે આવું વિડિયો ઉતાર. હા આગળ ને મોટી પાટી આવું. હેલો ગુડ મોર્નિંગ બધાને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે સવારમાં મોર્નિંગમાં. લોકો ફોટો ખીચી રહ્યા છે અને સામે આરતીનો ટાઈમ થઈ ગયો છે મંદિરે ચામુંડ માતાના. અને અહીંયા અમે રોકાણા હતા ધર્મશાળામાં રાતે. અને રાતે વરસાદ પણ બહુ પડ્યો હતો અને અત્યારે વરસાદ થોડો ચાલુ છે. અને જો વાતાવરણ કેવું છે ધુમ્મસ જેવું, કેટલું બેસ્ટ લાગે છે લોકેશન. અને મસ્ત એમ જો તમે કોરેમોરી પહાડોની જગ્યા આખી અલગ લાગે, મજા આવે, સુકૂન થાય. ભાઈ મોટમાં આવી ગયા છે નાઈ ધોઈને એકદમ એમ. સામે આજનો ટાઈમ થઈ ગયો છે. મસ્તી પબ્લિક લાઈનમાં ઊભી છે મંદિરના દર્શન કરવા માટે. મારે પણ દર્શન કરવા જવું છે. જો સામે આરતીનો ટાઈમ થઈ ગયો છે. બેતર બહુ અલગ છે. એટલું બેસ્ટ લોકેશન લાગે છે. મજા આવી જાય, મૂડ આવી ગયું ફરવાની અને મજા આવી ગઈ. કાલે તો બહુ ફર્યા હતા અને હજી અમે મોડાનું દર્શન કરીને પછી ધીરે ધીરે નીચા ઉતરીશું અને પછી નીકળીશું ઘર તરફ. અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ બધા લોકો. થઈ દર્શનની લાઈન કેટલી બધી અહીંયા સુધી પડી હતી. વરસાદ અત્યારે ચાલુ છે. સામે બેઠા છે. જય માતાજી મિત્રો. હા બોલ જય માતાજી મિત્રો. અમે અહીંયા સજા કરાવવા આવ્યા છીએ માતાજીને. એટલે બે હાથ જોડીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને જેટલી બને એટલી સપોર્ટ કરજો, સપોર્ટ કરજો. અને અમારા સંજયભાઈને ખાસ હો કે માતાજી તેમની ચેનલ અને આજે વધારે એવી અમે માતાજી પાસે આરાધના કરશે. અને તમે પણ અમારો સાથ હશે તો જ અમારે આગળ વધશું એવી અમે તમારી બે હાથ જોડીને બોલ વિનંતી કરીએ છીએ. બોલો સંતા માત કી જય. હવે અમે માતાજીને એમ ધજા અર્પણ કરવા જઈએ છીએ અને પછી દર્શન કરીને અમે ઘરે નીકળીશું. અને વરસાદ પડે છે એટલે એકવાર અમે દર્શન કરજો. સોના માતાના જે અમારી પ્રાર્થના છે. બહુ મજા આવશે. હાથ છે ખૂબ તમને આપશે. પણ અમારે સંજયભાઈને ખાસ ચેનલને તમે સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ખાસ અમારી વિનંતી છે. જય માતાજી. જો વરસાદ ચાલુ છે અત્યારે, ચાલુ વરસાદમાં અમે જઈ રહ્યા છે મંદિર દર્શન કરવા માટે. જય શ્રી રામ. માતાજીને ચડાવવા માટે પ્રસાદ બધા લોકો લઈ રહ્યા છે. માતાજીને ચડાવવા માટે પ્રસાદ લઈ લીધી છે. જયથી દર્શન કરવા માટે ત્યાં શૂટિંગ કરવાનું કોઈ અલાઉડ નહીં. શૂટિંગ નહીં કરી છે. જો પબ્લિક કેટલી બધી છે આ બાજુ. જય ઓ દિનેશ, એ દિનેશ કરણીયા આ બાજુ
ચેનલ ચાલુ છે. હોય ગિરાકા તવમ દાવો ગિરાકા જય માતાજી. અમે ધજા ચડાવી રહ્યા છીએ માતાજીને. એટલે દર્શન કરી લેજો તમે ગિરાકા પણ તારીખ જોતા હોય થાકો તો. ગિરાકા ઘર થોડો મિત્ર થોડો સાઈડમાં રાખી એમ જ બોલો ખબર છે પરસાદી ચડાવી નાખી અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા રૂમ તરફ. અને વાંદરાઓ તો બહુ પોટકું ભારે એટલે ખાવા માટે આવી જાય. અને રૂમ અહીંયા છે અમારે છે ધર્મશાળા સામે પબ્લિક જુઓ તમે. મજા આવી જાય છે આવું લોકેશન છે એટલે વરસાદનું. અબ્દુલભાઈ મારે પ્રસાદ પકડીને આવી રહ્યા છે. કનિક બંને સાઈડ દુકાનો છે રમકડાની ને બધી તમામ વસ્તુ મળી રહે છે અને રીના માટે રમકડા લઈ લીધા છે મેં. બધા લોકો ખરીદી કરી રહ્યા છે સવારમાં. બધા લોકો દૂર ભાખરી ફરવા ગયા છે. હું અને અશ્વિન બંને જણા ખરીદી કરી રહ્યા છે અત્યારે. અને બંને સાઈડ દુકાનો છે. ફરી પાછા અમે જઈ રહ્યા છીએ થોડું ભાખર તરફ. જો કેટલી બધી વસ્તી છે આ બાજુ. અને ઉપર ચડવાનું મન નહીં કારણ કે ચડ્યા કાલે એટલે કોકરા થઈ ગયા. અત્યારે બધી ફ્રેશ થઈ ગયા એટલા માટે કપડાં બધું ફ્રી જશે એટલે કાંઈ ચડવાનું નથી. રાજસ્થાનની સવારી. ચલો મગી ગયા છે થોડી ભાખરી અને ઘોડો છે ને ઊંટ છે ને બધા ઉપર એક ફેરામાં છે જેને ચડવું હોય ને તેના પૈસાથી. અને અમે ચડવાનું ચાલુ કરી નાખી છે ફરી પાછા. કાલે સાંજે ચડ્યા હતા અને આજે ફરી સવારમાં મોજ કરી રહ્યા છીએ. જાય ગાડી હમણે ડાયરેક્ટ દઈ જઈશું ગાડી. પાછળ લોકો દેખાતું જ નહીં. કશું દેખાય નહીં. હાય મિત્રો, હું કાલે 2 વખત ચડ્યો હતો અને આ ત્રીજી વખત ચડું રહ્યો છું. મિત્રો બહુ થાક લાગે છે. કાઠું પડી મને હતા નહીં લાગે તો તાતી રહ્યો. હા ને રીલ્સ બનાવે ને આપણે. બધું જતું રહ્યું અને એકદમ ક્લીન થઈ ગયું આપું અને બધું દેખાવા મળ્યું. ચલો હવે ઉપર ચલો. હાય હેડ ને હેડ. પેલા છોકરા સ્કૂલ એટલું મસ્ત લાગે ને એટલું બેસ્ટ. ફાઇનલ અમે ઉપર પકી ગયા છે અને જુઓ પાછળથી કેવું દેખાય છે. એકદમ કાંઈ દેખાતું નથી. ધુમ્મસ થઈ ગયું છે અને આ બાજુ પણ ધુમ્મસ થઈ ગયું છે. પેલી બાજુ ખાય છે તે
ને અમે સાંજે ચડ્યા હતા ત્યારે તો વરસાદ આવ્યા હતા ત્યારે તો અમે બેઠા હતા પણ તોય પલટી જ ગયા હતા, મોબાઈલ પણ પલટી ગયો હતો અને આને કેવો મસ્તી કરી રહ્યો છે. પછી એક પાર્ટી નીચે ઉતરી ગયા, નીચેથી મોબાઈલ બધું મૂકતા રૂમમાં ને પલટી ગયા આખા, પછી કપડાં બદલાયા. બહુ તોફાન ભારે આવ્યું છે. ટક્કનથી લાગે કેટલો ફોન લાગતો ઊંચેલો ટેકરી ઉપર. હાય હા મિત્રો, હવે અમે પહોંચ્યા 108 ની ગોળી. 108 લાગે. જા જા આપણે બધા હંગાત છે. કેમેરો ચાલુ રહે. સારું ચાલ હેલો વન 2 બોરે કે બેડ પર આગળ કોઈ દેખાતું નથી. હવે આનંદભાઈ સ્ટેન્ડ કરી તમે જો. હા આને સ્ટેન્ડ કરજે. આને બને સ્ટેન્ડ અમારે આઈજો. બસ વેરી ગુડ. ચાલો ચશ્મા જા. હે પેલો હાલેટ ના પેલો છોકરો અંદર ના ચડવાનું હોય યાર. કઈ દેખાતું જ નહીં એની. હેલો મિત્રો, તમે જોઈ શકો છો ચડી કોઈ દેખાતું નહીં એવું છે. અને મારા આનંદભાઈ સ્ટેન્ડ કરી. હું નીચે આવું તો મારો વિડીયો ઉતાર. આના કારણ આગળ ને મોટી પાટી આવું. હેલો મિત્રો, સંજયભાઈ આવી રહ્યા છે. લે પેલો છોકરો મને મારતા ના એક પાટી દીધું. થોડું પાછી ચડવા કરતા ઉતરવામાં મજા આવે ને બહુ આનંદ મારી લીધો છે અમે. મજા આવી છે કારણ કે ને મજા આવી ઉતરવાની. તો અમે 2 વખત અમે ચડ્યા અમે તો 2-3 વાર તો ગળટું પણ ખાઈ ગયા અને કાંકડામાં અડતા નથી અમે. કઈ રેત છે ને મજા આવી ગઈ. મૂડ આવી ખરાબ મૂડ આવી ગયું. મારે ઘોડી પર નથી જવું. ચલો હડો હવે જવાનું છે બેક લેવા. પાછળથી કેટલું ઊંચું લાગે, પાછળથી કેટલું બહુ ઊંચું લાગે છે. મજા આવી ગઈ ફરવાની. પગ ધોવા પડશે, થોડાક ફ્રેશ થશે. અને કેટલી પબ્લિક હવે ટાઈમ થઈ ગયો છે આ બધાને દર્શન કરીને જઈ રહી છે. દૂધ લાગી પણ હા વાંદરા પડીકું ના લઈ લ્યો પાલીકું હાથ પકડ છે બીજું કાંઈ. જય શ્રી રામ. જે પાછળ ઝરણું દેખાય છે તે નીચે વહે છે, ઠેઠ નીચે પહાડમાંથી. ઉપરથી પાણી આવે છે પહાડમાંથી, નીચે જાય છે પાણી. ને જેમ વેધર બદલે જાય છે જેમ બને એમ ઘડીક ધુમ્મસ થઈ જાય છે ને પછી પાછું બદલાઈ જાય છે. તો વરસાદ બંધ થઈ ગયો અને આમ પછી વરસાદ આવતા હતા જોવાનું. થોડી વાર વરસાદ આવે ને થોડી વાર બંધ થઈ જાય. હવે અમે બેગ લેવા જઈશું અને હવે પછી બેગ લઈને નીકળીશું. હવે ઠેલો લાવી દીધો છે રૂમમાંથી અને હવે નીકળીશું ઘરે. ચલો હા તો ભાઈ ચલો હવે જઈશું નીચે અને નીચેથી પછી જઈશું ટ્રેક્ટરમાં. વચમાં કંઈક વસ્તુ પસંદ આવશે તો લઈશું. બધા લોકો તૈયાર થઈ ગયા છે. એક બધી લાવી દીધી નીચે પોતપોતાની. બોલો સુંદા માતને જય. ચાલો લાડીએ ના એ તો કંઈક માનતા મને લઈ.
ફરી પાછળ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો પાણી કેવું જાય છે. અને થોડી વાર રસ્તા રહે છે અને થોડી વાર આવે છે. નીચે અડધે આવ્યા છે ને હજી વરસાદ જામ થઈ ગયો. હજી વરસાદ આવશે. પાછળ ઝરણું કેટલું મસ્ત વાયરલ છે. કેટલા બોરે પાણી 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 कितना पानी पड़ रहा है. ड्रॉप में जो लोग जाता है देता है मन लगे पलटी गया जी. चल सो बेड़ा ना લોકો બાપડા જે ઊંચેથી આ રીતે બધો સમાન ચડાવે છે. पानी पानी सब पीते हैं. हाँ પેલો બેસ્ટ વ્યૂ છે પાછળ. અમે આવ્યા હતા પેલા જે સામે રસ્તો દેખાય ને ત્યાંથી આવ્યા હતા ચાલતા ચાલતા. એટલે કે તો અહીંયાથી બધું દેખાય છે મસ્ત પ્લેન. કેટલું બેસ્ટ છે. પહાડોની જગ્યા તો આખી અલગ જ છે. જગા બે મિનિટ ભાઈ વિડીયો કરેલ કોજલ થાણામાં જમી લીધું છે અમે. હવે જઈ રહ્યા છે ટ્રેક્ટર તરફ. મજા આવી ખાવાની. બેસ્ટ ખાવાનું હતું. સ્વાદવાળો બહાર જવાનો રસ્તો. અહીંયાથી બહાર જવાનું છે. સામે કેટલી મેન ગેટ છે. નીકળવાનું અને જવાનું બંને. કેવું લાગે? જે પાછળ દેખાય તે મેન ગેટ છે. જવાનું અને આવવાનું. અહીંયા નવો શેડ બન્યો છે મોટો હોલ. અને પાર્સિંગ અમારે ટ્રેક્ટર અહીંયા પડ્યું છે. અમે આવી ગયા છે જે બધી વાહન પાર્કિંગ કરેલા છે ત્યાં. અને જુઓ તમે કેવું બેસ્ટ લાગે છે પહાડ. અને વચમાં પેલે જેનું મંદિર છે માતાનું, ચામુંડ માતાનું તે. અને બંને સાઈડ પર્વતો કેટલા ઊંચા છે અને કેવું એકદમ વાદળ બધા ઘેરાઈ ગયા છે ઉપર તો. હવે જઈશું ટ્રેક્ટર પાસે. ચાલો એ ચાલો ચાલો અમે ટ્રેક્ટરી પહોંચી ગયા છે અને અમારા ઠેલા અંદર મૂકી દીધા છે. અને હવે નીકળવાની તૈયારી ઉપર છે અમે. અને હવે અહીંયાથી નીકળીશું. ચલો બે ઠેલા અંદર મૂકી દીધા છે. અને ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા છે ડીસા. અને વસ્તુ લેવા માટે કાંઈ બધા એટલે કે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. અને હવે જઈશું ઘરે. અને કેટલા વાગે મળ્યા હતા? અને ત્યાંથી 4-5 વાગે ગયા હતા. 3 વાગે ગયા હતા. એટલે અત્યારે 8 વાગ્યા છે. 8 થવા આવ્યા. ડીસા પહોંચ્યા છે. અને વરસાદ બહુ